હેલો ફ્રેન્ડ્સ, આજે ધોરણ 10ની અંદર આપણે ભણવાના છીએ યામ ભૂમિતિની અંદર એક્સરસાઇઝ 7.3નો છેલ્લો લેક્ચર નો દાખલા નંબર 3 કે જેના શિરોબિંદુઓ 0-1, 2-1 અને 0-3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણનો ગુણોત્તર શોધો. આવું આપણે મેળવવાનું છે. જેના શિરોબિંદુઓ આવા 3 હોય એવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી એક ત્રિકોણ બને છે. જો આનો આન્સર મારે લખવો હોય તો સૌ પ્રથમ આપણે એક ત્રિકોણ દોરીએ જેથી કરીને તમને સમજણ પડે. આ છે એક ત્રિકોણ જેના શિરોબિંદુઓ 0-1, 2-1 એટલે આના શિરોબિંદુઓને કહીએ 0-1, આને કહીએ 2-1 અને આને કહીએ 0-3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી એના મધ્ય બિંદુ લઈએ તો ધારો કે આનું મધ્ય બિંદુ અહીંયા ક્યાંક છે, આનું મધ્ય બિંદુ અહીંયા છે અને આનું મધ્ય બિંદુ અહીંયા છે. બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ. હવે આ મધ્ય બિંદુઓને જોડી દઈએ એટલે ફરી પાછો એક ત્રિકોણ મળે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. આ ત્રિકોણ એટલે આ બ્લુ ત્રિકોણ, એનું ક્ષેત્રફળ મેળવવાનું અને આપેલ ત્રિકોણ એટલે આ રેડ ત્રિકોણ, એ બેયનો આપણે ગુણોત્તર મેળવવો છે. ત્રિકોણના અહીંયા કંઈ નામ તો છે નહીં એટલે આપણે નામ આપી દઈએ કે ધારો કે આપેલ ત્રિકોણ છે એ ABC છે અને એની બાજુઓના મધ્ય બિંદુઓ છે. ધારી લ્યો કે ABનું મધ્ય બિંદુ D, આનું E અને આનું F છે. ક્લિયર? જે કંઈ ધાર્યું છે એ પહેલી લીટીમાં લખીએ કે ધારો કે ત્રિકોણ ABCમાં A કૌંસમાં x1 y1 એના યામને x1 y1 લઈ લઈએ. A કૌંસમાં 0-1, B કૌંસમાં x2 y2 બરાબર B કૌંસમાં 2-1 અને C કૌંસમાં x3 y3 બરાબર C કૌંસમાં 0-3 છે. ત્યારબાદ આપણે મધ્ય બિંદુઓ એમાં આપેલા હતા પણ આપણને ધારવાના કીધા છે. આપણે અહીંયા ધારી લીધા છે DEF એટલે લખવું પડે આપણે શુદ્ધ ગુજરાતીમાં, માટે હું અહીં લખીશ કે ધારો કે ત્રિકોણ ABCની બાજુઓ, કઈ કઈ બાજુઓ? AB, BC અને AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે D, E અને F છે. ક્લિયર? આટલું. ABનું મધ્ય બિંદુ D લીધું, BCનું મધ્ય બિંદુ E લીધું અને ACનું મધ્ય બિંદુ F લીધું છે. તો હવે આ અંદરના ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એના યામ હોવા જોઈએ. આપણી પાસે તો નથી. તો આ ડીના યામ કેવી રીતે મળે? તો જોવો અહીંયા શુદ્ધ ગુજરાતીમાં લખ્યું છે કે આ ડી છે એ ABનું મધ્ય બિંદુ છે, માટે હું અહીંયા લખીશ ડી એ ABનું મધ્ય બિંદુ છે. તેથી ડીના યામ બરાબર. તો ડીના યામ મેળવીએ અહીંયા તો કેવી રીતે મળે? તો ડી કોનું મધ્ય બિંદુ છે? ABનું. તો જો આપણે સૂત્ર એપ્લાય કરી શકીએ. AB એટલે મધ્ય બિંદુનું સૂત્ર શું? બેયના x યામનો સરવાળો x1 + x2/2, y1 + y2/2. x1 + x2 એટલે બેયના x યામનો સરવાળો 0 + 2/2 અને -1 + 1/2. જોવો જી 0 + 2 2/2 એટલે 1
અને -1 + 1 એટલે 0. આ મળી ગયા આપણને ડીના યામ. હવે મેળવીએ અહીંથી ઈના યામ. તો ઈ કોનું મધ્યબિંદુ છે? તો અહીંયા લખવાનું શુદ્ધ ગુજરાતીમાં ઈ એ બીસીનું મધ્યબિંદુ છે. તેથી ઈના યામ, તો ઈના યામ મેળવવા હોય તો ઈ કોનું મધ્યબિંદુ છે? બીસીનું. તો બી અને સીના એક્સ યામનો સરવાળો ભાગ્યા 2. એક વખત સૂત્ર લખી દીધું. તમે જાણો છો કે હવે કંઈ બીજી વખત દર વખતે કહેવાની જરૂર નથી. માટે 2 + 0 છેદમાં 2 અને 1 + 3 છેદમાં 2. તો આવી ગણતરી તો ડાયરેક્ટ આવડે આપણને કે 2 + 0 છેદમાં 2 એટલે 1, 3 ને 1 4 ના છેદમાં 2 એટલે 2. આ મળ્યા આપણને ઈના યામ. હવે એફના યામ. એફના યામ મેળવવા માટે એફ છે એ એસીનું મધ્યબિંદુ છે. માટે આપણે અહીં લખીશું કે એફ એ એસીનું મધ્યબિંદુ છે. તેથી એફના યામ, હવે એસીનું મધ્યબિંદુ છે તો ડાયરેક્ટ અહીંથી જ લઈ લ્યો ને, એ અને સીના એક્સ યામનો સરવાળો. તો એ અને સીના એક્સ યામનો સરવાળો કરીએ તો એ અને સીના એક્સ યામનો સરવાળો 0 + 0 છેદમાં 2 -1 + 3 ના છેદમાં 2. 0 + 0 છેદમાં 2 એટલે 0. 3 માંથી 1 બાદ, મોટામાંથી નાનું બાદ, મોટા પદની નિશાની. 2 ના છેદમાં 2 એટલે 1. આ મળ્યા આપણને એફના યામ. હવે ધ્યાનથી સમજજો. હવે આપણે શું કરવાનું છે? તો આપણને કહેવામાં આવ્યું છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ, આ એટલે DEF, અને મૂળ ત્રિકોણ બેયના આપણે ક્ષેત્રફળ મેળવવાના છે. તો મેળવીએ ક્ષેત્રફળ. પહેલાં મેળવી લઈએ આપણે એબીસીનું ક્ષેત્રફળ. તો એબીસીનું ક્ષેત્રફળ મેળવવા માટે હવે હું અહીંથી લખીશ કે હવે એબીસી બરાબર 1/2 કૌંસની અંદર. જો એબીસીમાં આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ, કેમ કે મેં એબીસીના યામને x1 y1 x2 y2 x3 y3 આવું કીધું છે. તો સૂત્ર તો આપણને આવડે છે. કેવું આવડે છે? કે x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2. આવડે સૂત્ર આવું? બસ મૂકી દો કિંમત એટલે મળી જાય તમને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 1/2 કૌંસમાં x1 એટલે 0, y2 - y3 એટલે 1 - 3, 0 કૌંસમાં 1 - 3 પ્લસ x2 એટલે 2, y3 એટલે 3 અને y1 એટલે -1. પણ y1ની આગળ જો માઇનસ છે એટલે માઇનસ +1 થાય. સમજમાં આવે આ વાત? જો હું ગોઠવું x2 એટલે 2 કૌંસમાં y3 એટલે 3 માઇનસ y1, પણ y1 -1 છે એટલે +1 પ્લસ x3 એટલે 0, y1 તો y1 છે -1 માઇનસ y2 તો માઇનસ. બહુ સહેલું સાદુરૂપ છે. કૌંસમાં 0 ગુણ્યા કૌંસમાં ગમે એ હોય, શા માટે આપણે સાદુરૂપ આપવું જ જોઈએ? 0 પ્લસ 2 કૌંસમાં 3 ને 1 4 પ્લસ 0 કૌંસમાં ગમે એ હોય, સાદુરૂપ જ ન અપાય. 0 1/2 કૌંસમાં 8 છેદ ઉડાડો એટલે 4. આ મળ્યું આપણને એબીસીનું ક્ષેત્રફળ. હવે મેળવી લઈએ DEFનું ક્ષેત્રફળ. પણ ધ્યાનથી સમજજો, DEFને મેં ક્યાંય x1 y1 x2 y2 x3 y3 આવું કંઈ કીધું નથી. તો શું કરવાનું સર? તો આપણને શું ડાયરેક્ટ ના આવડે? ડાયરેક્ટ ન આવડે તો શું કરવાનું એ કહી દઉં કે ડીના યામને કેપિટલ x1 y1 કેપિટલ x1 કેપિટલ y1 આવી રીતે અહીંયા પાછું ધારી લેવાનું કે જેથી કરીને તમને સરળતાથી આવડે. જો તમને ડાયરેક્ટ આવડતું હોય તો તમે ડાયરેક્ટ પણ ગણી શકો. તમે કહો સર ડાયરેક્ટ નહીં આવડે તો હાલો ધારી લઈએ.
ધારો કે ડી કૌંસમાં કેપિટલ X1 કેપિટલ Y1, કેમ કે આના આ X1 Y1 ના લઈ શકાય એકના એક દાખલામાં, માટે હું કેપિટલ લઉં છું. તો ડી કૌંસમાં 1 0, ઈ કૌંસમાં કેપિટલ X2 કેપિટલ Y2 બરાબર ઈ કૌંસમાં 1 2 અને એફ કૌંસમાં કેપિટલ X3 કેપિટલ Y3 બરાબર એફ કૌંસમાં 0 1. આવું છે. મારા શબ્દોને ધ્યાનથી સમજજો. મેં તમને શું કીધું, તમે ફરી પાછું મને ન કહેતા કે સર એક વખત સૂત્ર લખ્યું તો બીજી વાર શા માટે લખો છો? લખવાની જરૂર નથી. જો તમને ડાયરેક્ટ આવડતું હોય કે 1 કૌંસમાં 2 માઇનસ 1, 1 કૌંસમાં 1 માઇનસ 0 અને 0 કૌંસમાં 0 માઇનસ 2, આવું તમને ડાયરેક્ટ આવડતું હોય તો તમે ડાયરેક્ટ સીધું DEFનું ક્ષેત્રફળ જ ગોતજો, તો આ કંઈ ન કરતા. પણ ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર આ લાંબુ સૂત્ર છે, અમને ડાયરેક્ટ નથી ખબર પડતી, એના માટે હું આ સૂત્ર લખું છું. ફરી પાછું આપણે ક્ષેત્રફળ કોનું મેળવશું? DEFનું. તો DEF બરાબર 1/2 કૌંસમાં કેપિટલ લખવાનું આ વખતે X1 કેપિટલ Y2 માઇનસ કેપિટલ Y3 પ્લસ કેપિટલ X2 કૌંસમાં કેપિટલ Y3 માઇનસ કેપિટલ Y1 પ્લસ કેપિટલ X3 કૌંસમાં કેપિટલ Y1 માઇનસ કેપિટલ Y2. ક્લિયર? જો તમને ડાયરેક્ટ આવડતું હોય તો મને કોઈ વાંધો ન જ હોય. 1/2 કૌંસની અંદર X1 1, Y2 માઇનસ Y3 2 માઇનસ 1, X2 એટલે 1, Y3 માઇનસ Y1 1 માઇનસ 0 પ્લસ X3 એટલે 0, Y1 માઇનસ Y2 એટલે 0 માઇનસ 2. બહુ સરળ સાદુરૂપ. 1 2માંથી 1 બાદ એટલે 1, 1 1માંથી 0 બાદ એટલે 1. 0ના કૌંસમાં ગમે એ હોય, જવાબ 0, એની કોઈ ગણતરીની જરૂર જ નથી. 1/2 કૌંસમાં 1 ગુણ્યા 1 1 ગુણ્યા 1 એટલે ડાયરેક્ટ લખી દઉં 2 અને 2 2 ઉડી જાય એટલે 1. આ મળી ગયું આપણને DEFનું ક્ષેત્રફળ. હવે જે હું કહેવા જઈ રહ્યો છું એ મારા શબ્દોને તમે ખાસ ધ્યાનથી સમજજો. આ ત્રિકોણ, આ એટલે કયો? ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, એટલે આ બ્લુ ત્રિકોણ. આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આ બ્લુ ત્રિકોણનું, અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. આપેલ ત્રિકોણ એટલે ABC. જે પહેલાં કીધો હોય એને અંશમાં રખાય, પછી કીધો હોય એને છેદમાં રખાય. જ્યારે ગુણોત્તર મેળવવાનું કહે આ વાતને મગજમાં ફિટ કરી દેવાની. શું કે ગુણોત્તર કીધો હોય એટલે જે પહેલાં આપ્યું હોય અંશમાં, પછી આપ્યું હોય છેદમાં. કેવી રીતે લખાય? કે હવે કરીને હું અહીંથી લખું છું, અહીંથી હવે અહીં આવી જાજો કે હવે ABC ના છેદમાં DEF. કેમ ભાઈ મેં ABC અંશમાં લખ્યો? કેમ કે ABC પહેલાં આપ્યો છે, નથી આપ્યો પહેલાં તો ABCને પહેલાં ન લખાય. આ મારી વાતને ખાસ મગજમાં ઘુસાડજો. તો સૌથી પહેલાં શું લખવાનું? જે ત્રિકોણ આપ્યો હોય એને અંશમાં લખવાનો. તો કયો આપ્યો છે? બ્લુ ત્રિકોણ. એટલે હું અહીંયા લખીશ કે DEF છેદમાં ABC. ક્લિયર? બરાબર DEFનું ક્ષેત્રફળ 1 અને ABCનું ક્ષેત્રફળ 4. તેથી લખાય ગુણોત્તર કીધો છે એટલે કે DEF જેમ ABC બરાબર 1/4. આ છે તમારા દાખલાનો ફાઇનલ જવાબ. આની ઉપરથી 2-3 વસ્તુ સમજવા મળે. આની ઉપરથી MCQઓ પૂછાય તો આપણને ખબર પડે. કેવી રીતે? તો ધ્યાનથી જુઓ. ગમે ત્યારે તમને આપવામાં આવે કે કોઈ ત્રિકોણ અને એની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતો ત્રિકોણ, આની પહેલાં એક વખત કહી દીધું છે કે આ નાના ત્રિકોણનું ક્ષેત્રફળ મોટા કરતાં ચોથા ભાગનું હોય, અને આ મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ નાના કરતાં 4 ગણું હોય. જવાબ આપણને પહેલેથી જ ખબર પડી જવી જોઈએ કે 1/4 જ આવવાનો છે. કેમ કે મોટો નાનો ત્રિકોણ છે એ પહેલાં રાખવાનો છે. પણ અહીંયા જો શબ્દો થોડાક બદલાવવામાં આવે
કે આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ અને મધ્ય બિંદુઓને જોડવાથી બનતા ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવો તો જવાબ બદલી જાય 4:1. તમને કોઈ પણ રીતે પૂછવામાં આવે તો તમને આવડવું જોઈએ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ, એટલે કે આ ચેપ્ટરનો છેલ્લો અને 5મો દાખલો. દાખલા નંબર 5 કે તમે ધોરણ 9ની અંદર પ્રકરણ 9ના પ્રશ્ન 3માં શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. શું? ધોરણ 9 વરો વહી ગયું આખું. તમને યાદ ન હોય તો અપાવી દઉં. જોકે આશા રાખું યાદ હશે તમને. કે કોઈ એક ત્રિકોણ હોય, આ ત્રિકોણને 3 બાજુ હોય ને 3 શિરોબિંદુ હોય. એમાંનું કોઈ એક શિરોબિંદુ અને સામેની બાજુ, આ ત્રિકોણની સામેની બાજુ આ કહેવાય એનું મધ્યબિંદુ. મધ્યબિંદુ એટલે આ બે ભાગ સરખા હોય. તો ત્રિકોણનું કોઈ એક શિરોબિંદુ અને સામેની બાજુના મધ્યબિંદુઓને જોડવાથી મળતો જે આ રેખાખંડ છે ને, આને કહેવાય મધ્યગા. એમાં કોઈ નવી નવાઈ નથી. તો આ મધ્યગા આપણે દોરીએ તો થાય શું? તો તમે 9મા ધોરણમાં ભણ્યા હતા કે આ મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે, એટલે કે જેનાથી આ બે ત્રિકોણ મળ્યા ને, આ બે ત્રિકોણ સમાન ક્ષેત્રફળવાળા હોય. આવું આપણે 9મા ધોરણમાં તમે ભણી ગયા હતા. ન યાદ હોય તો મેં તમને યાદ અપાઈ દીધું કે આ બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય. હું તમને પ્રશ્ન થાય કે એમ કેમ સરખા થાય, પહેલાં એ કયો. એ જ મારે તમને આ દાખલામાં શીખવાડવાનું છે કે જેના શિરોબિંદુઓ આ 3 આપેલા હોય તેવા ત્રિકોણ એબીસી માટે આ પરિણામ ચેક કરો કે ખરેખર ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય કે નહીં. ચેક કરી લઈએ કે અહીંયા આપણને જે 3 શિરોબિંદુઓ, પહેલાં તો આપણે આકૃતિ દોરીએ જેથી કરીને આપણને સમજણ પડે કે એક આ ત્રિકોણ છે, નામ છે એનું એબીસી. એના યામ આપણને આપ્યા છે 4 - 6, બીના યામ આપણને આપ્યા છે 3 - 2 અને સીના યામ છે 5, 2. અહીંયા કોઈ પણ એક મધ્યગા દોરી. આમ તો આ ત્રિકોણને 3 મધ્યગા હોય, એક એમાંથી દોરાય, બીમાંથી દોરાય, સીમાંથી દોરાય. આપણે કોઈ એક દોરીને ચેક કરીને આપી દેવાનું છે. એ મધ્યગા હું અહીંયા દોરી દઉં. લંબ નહીં હો, લંબમાં અને મધ્યગામાં ફેર. લંબ છે એ શું હોય? સામેની બાજુ ઉપર લંબ હોય, એને વેધ કહેવાય. આ જે મધ્યગા આ બે ભાગ સરખા હોય, ધારો તો આ એનું મધ્યબિંદુ હોય એટલે આને આપણે કહી દઈએ ડી. પણ જો આ પરિણામ ચેક કરવું હોય તો આનાથી બનતા બે ત્રિકોણ, એક છે ADB અને એક છે ADC. તો આ બે ત્રિકોણ જે બને એ ત્રિકોણમાં આ ડીના યામ આપણી પાસે હોવા જોઈએ. નથી એટલે પહેલાં મેળવશું. મેળવવા માટે હું આ દાખલાનો આન્સર લખું તો મારે આવી રીતે લખવું જોઈએ કે અહીં એના યામ 4 - 6, બીના યામ 3 - 2 અને સીના યામ 5, 2 છે. તમે કહેશો કેમ x1 y1 x2 y2 ન લીધું? આમાં જોવો તો ક્યાંય લખ્યું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ગોતો. તો શા માટે લેવું જોઈએ? ધારો કે આપણે ધારી લીધું છે એટલે લખવું પડે કે ધારો કે ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે. અને તમે જાણો છો કે મધ્યગા છે, તેથી ડી એ બીસીનું મધ્યબિંદુ છે. જો ડી બીસીનું મધ્યબિંદુ થાય તો ડીના યામ આપણને મળે બી અને સીના એક્સ યામનો સરવાળો ભાગ્યા 2, એના વાય યામનો સરવાળો ભાગ્યા 2. અને આમાંય આપણે ડીના યામ તો ગોતવાના જ છે. તો મેળવી લઈએ ડીના યામ. તેથી ડીના યામ કોનું મધ્યબિંદુ છે? બીસીનું. તો બી અને સીના યામ ઉપર ફોકસ કરો. અહીંયા સૂત્રની કંઈ જરૂર છે નહીં, એટલે હું લખીશ કે 3 + 5/2 અને વાય યામ ઉપર ફોકસ કરો તો -2 + 2/2. સૂત્ર યાદ છે તમને? x1 + x2/2 y1 + y2/2. પણ અહીંયા આપણે x1 y1 x2 y2 કીધું નથી, એટલે ડાયરેક્ટ બેના x યામનો સરવાળો ભાગ્યા 2, બેના y યામનો સરવાળો ભાગ્યા 2 બરાબર 8/2 એટલે 4 -2 + 2 0. આ મળી ગયા આપણને ડીના યામ. હવે જુઓ, બે ત્રિકોણના ક્ષેત્રફળ ગોતવાના છે, પણ x1 y1 x2 y2 કીધા વગર ગોતવાના છે. તમે કહેશો કે સર હાર્ડ પડે હો. ના, જરાય નથી. તમે ધ્યાન આપો. આપણે શું કરવાનું? આપણે અહીંયા લખવાનું કે ત્રિકોણ
ADBનું ક્ષેત્રફળ મેળવવું છે તો આપણે અહીં લખશું કે અહીં પાછું લખી દેવાનું, એમાં મૂંઝાવાનું નહીં. અહીં ત્રિકોણ ADBમાં A કૌંસમાં 4 - 6, D કૌંસમાં 4 0 અને B કૌંસમાં 3 - 2 છે. આ લખવાનું કારણ શું હોય કે જેથી કરીને તમારે સૂત્ર ન લખવું પડે અને તમને ડાયરેક્ટ ગણતરી આવડે, એટલે હું આ ફરી પાછું લખું છું. બાકી લખવાની જરૂર નથી જો તમને ડાયરેક્ટ અહીંથી ખબર પડી જાય તો. રેડી? મેળવીએ ADBનું ક્ષેત્રફળ. ADB બરાબર 1/2 કૌંસમાં સૂત્ર લખ્યા વગર આપણે ડાયરેક્ટ કિંમત મૂકવી તો કેવી રીતે હોય? 4 કૌંસમાં. ક્યાં 4 હોય? આ 4 કૌંસમાં 0 માઇનસ સૂત્રની 4 કૌંસમાં 0 -2 પણ માઇનસ માઇનસ +2. સમજાય? આવી જ રીતે 4 પછી બીજા 4 કૌંસમાં એના પછીનો વાયામ લઈ લેવાનો -2 -6 -2 સૂત્રની માઇનસ પણ આ -6 છે એટલે માઇનસ માઇનસ +6. ખબર પડે? બાકી તમારે નાના નાના નીચે x1 y1 x2 y2 લખી લેવાય તોય ખબર પડી જાય. પ્લસ 3 કૌંસમાં -6 -0 -6 -0 આપી દઈએ આનું સાદુરૂપ કે 1/2 કૌંસમાં 4 કૌંસમાં 2 પ્લસ 4 કૌંસમાં 6 માંથી 2 બાદ એટલે 4 પ્લસ 3 કૌંસમાં -6 1/2 કૌંસમાં 4 2 8 4 4 16 -6 3 18 1/2 કૌંસમાં 16 ને 8 24 માંથી 18 બાદ 1/2 કૌંસમાં 6 6 ભાગ્યા 2 એટલે 3. આ તમને મળ્યું ADBનું ક્ષેત્રફળ. હવે મેળવવાનું છે આપણે ADCનું ક્ષેત્રફળ. હવે ADCનું ક્ષેત્રફળ મેળવવું હોય એટલે આપણે અહીંયા લખી નાખવા જોઈએ ADCના યામ. કે અહીં એના યામ 4 - 6, ડીના યામ 4 0 અને સીના યામ 5 2 છે. હવે ADCનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે અહીંથી લખીશું કે ADC બરાબર 1/2 કૌંસમાં. ધ્યાનથી સમજજો, હું તમને કહું જો કે તમે ખાલી આ બીની જગ્યાએ સીના યામ મૂકી દો એટલે કે આ સૂત્રની અંદર તમને જ્યાં જ્યાં આવડું આ -2 વાળું દેખાય ને, જ્યાં બગડો દેખાય ને ત્યાં તમારે +2. પણ ઘણી વખત એમાં ભૂલ થાય એટલે આપણે સીધું જ દાખલો ગણીશું કે 4 કૌંસમાં 0 -2 પ્લસ બીજા 4 લખીએ એટલે 4 કૌંસમાં 2 -6 પ્લસ 5 કૌંસમાં -6 -0. ક્લિયર? 1/2 કૌંસમાં 4 ગુણ્યા 0 માંથી 2 બાદ એટલે -2 પ્લસ 4 કૌંસમાં 6 પ્લસ 2 એટલે 8 પ્લસ 5 કૌંસમાં -6 -0 એટલે -6. 1/2 કૌંસમાં 4 - 2 એટલે -8 પ્લસ 8 4 32 5 6 -30. હવે શું કરાય? ધ્યાનથી સમજજો. 1/2 કૌંસમાં -8 -30નો સરવાળો, બે માઇનસ છે, બેયનો સરવાળો કરીએ. અથવા તમને એમ ન મજા આવે તો -8 32 માંથી 30 બાદ એટલે +2. 1/2 કૌંસમાં -8 + 2 એટલે -6 બરાબર જવાબ આવ્યો -3. તો તમે મને જોઈને એવું કહેશો કે સર આ બે તો સરખા ન મળ્યા, પણ તમારે લખવાનું કે ADC બરાબર 3. કારણ આપી દેવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ ન હોય. ગમે ત્યારે આ ચેપ્ટરની અંદર તમને મળે આવું તો તમારે સ્પષ્ટ શબ્દોમાં લખી દેવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ કોઈ દિવસ ઋણ હોતું નથી. આને કહી દઈએ 1, આને કહી દઈએ 2 અને છેલ્લે જવાબ લખી દઈએ કે પરિણામ 1 અને 2 પરથી ADB બરાબર ADC. તેથી શું કે જો અહીંયા કીધું હતું કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે
છે। તેથી અહીં મધ્યગા, કઈ મધ્યગા? એડી એ ત્રિકોણ ABC નું સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે। આ હતું આપણું ચેપ્ટર નંબર 7 કે જે 6 માર્કનું ચેપ્ટર હતું। મળીએ નેક્સ્ટ નવા વિડીયો લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે।